બોટાદમાં સીસીઆઈ દ્વારા કપાસની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી। 1612 રૂપિયાના દરે એ ગ્રેડ કપાસ શરૂ કરવામાં આવી છે। બજાર ભાવ કરતાં વધુ ભાવ મળતા ખેડૂતો હવે ખુશખુશાલ થયા છે। બી ગ્રેડ કપાસ અંગે ખેડૂતોએ વ્યક્ત કરી છે ચિંતા। બી ગ્રેડ કપાસની ખરીદી સીસીઆઈ કરે તેવી પણ ખેડૂતોએ રજૂઆત કરી છે। એપીએમસી અને જીનિંગ સંચાલકો દ્વારા સરકારને રજૂઆત કરાશે। 1.53 હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર થયું હતું અને અત્યાર સુધીમાં 4000 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન પણ કરાવ્યું છે। ત્યારે શહેરના 12 કેન્દ્રો પર સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી શરૂ થઈ ગઈ છે। आज दिनांक 1 दिसंबर 2025 को केंद्र बोटाद पर सीसीआई की खरीदी निगम के नियम अनुसार 8% मॉइस्चर 8 से 12% मॉइस्चर पर 8060 से लेकर 7800 तक खरीदी प्रारंभ की गई है। और निगम के क्वालिटी पैरामीटर के अनुसार खरीदी 12 फैक्ट्रियों के अंदर जिनका निगम के पैरामीटर के अनुसार मापन किया गया है और खरीदी का शुभारंभ किया गया। मॉइस्चर के अनुसार 8% मॉइस्चर पर 8060 और हम 8 से 12 की खरीदी कर रहे हैं। આજથી સીસીઆઈએ બોટાદમાં 12 જીનિંગ સાથે શરૂઆત કરી રહી છે। તેમાં એપીએમસીથી લઈ નિમુબેનથી લઈ બધાના સહયોગથી બોટાદમાં પ્રથમવાર એક સાથે 12 સેન્ટર ખેડૂતોને લાભ મળે એના માટે શરૂ કર્યા છે। અને જે બી ગ્રેડ કપાસ વરસાદના પલ્લેલા ડેમેજ કપાસ છે એની અમે એપીએમસીમાં રજૂઆત કરી છે અને જેટલો લાભ ખેડૂતોને મળે એ પ્રયત્નમાં સીસીઆઈ સાહેબનો સહકાર છે, એપીએમસીનો સહકાર છે અને આપણી સરકાર છે એમનો પણ પૂરો સહયોગ રહેલો। બોટાદ જિલ્લો એવો જિલ્લો છે કે જ્યાં કોટનનો ઝોન આવેલો છે અને એપીએમસીમાં પણ દરરોજનો 50-60 હજાર મણ કપાસ આવે છે। ત્યારે બોટાદ તાલુકાની અંદર જે રીતે કપાસની આવક થઈ છે એને જોતા સરકારશ્રી દ્વારા 12 કેન્દ્રો ઉપર આજે આ સીસીઆઈની ખરીદી શરૂ થઈ છે, જેના ભાવો 1612 રૂપિયા 20 કિલોએ આપવાનું નક્કી થયું છે સરકારશ્રી તરફથી। લોકો મોટા પ્રમાણમાં બધા જિલ્લાની અંદર રજીસ્ટ્રેશન કરાવેલા ખેડૂતો વધારે કપાસ સીસીઆઈમાં આપે એવી હું લોકોને વિનંતી કરું છું। જે સીસીઆઈના નીતિ નિયમ મુજબ 7% ભેજવાળો કપાસ લે છે અને સારી ક્વોલિટીનો કપા લેવાનું અત્યારે હાલ નક્કી થયું છે। બી ગ્રેડનો કપા લેવા માટે અમે સરકારશ્રીમાં રજૂઆત કરશું। જો શક્ય હશે તો એના ભાવ આગળ પાછળ કરી અને બી ગ્રેડનો પણ ખેડૂતોનો કપાસ સરકાર લે।